આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 39। 1 ભગવાન શ્રી હરિ કહે છે કે, હે રાજન, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે। તમને બ્રાહ્મણો ઉપર અતિશય શ્રદ્ધા છે, તેથી હું તમને તેવા રાજા મહારાજાઓના ચરિત્રો સંભળાવું છું। આ પૃથ્વી પર સૂર્યવંશ તેમજ ચંદ્રવંશમાં અનેક પ્રકારના દાનથી બ્રાહ્મણોને પ્રસન્ન કરનારા હજારો રાજા મહારાજાઓ ઉત્પન્ન થયા છે। 100 વર્ષ સુધી પણ એમની કથાનો પાર પામી શકાય તેમ નથી। તેથી સંક્ષેપમાં જ તેમના ચરિત્રો હું તમને સંભળાવું છું। પૂર્વે મરુત નામે રાજા થયા। તે રાજા બ્રાહ્મણ સમાજના પૂજક હતા। તેમના મહાયજ્ઞમાં પોતાનો ભાગ સ્વીકારવા માટે સાક્ષાત ઇન્દ્રદેવ, દેવગણો તેમજ મુનિગણો સાથે પધાર્યા। ઇન્દ્રદેવે મરુત રાજાની સાથે સ્પર્ધા કરી, તેથી બૃહસ્પતિએ ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે મરુત રાજાને યજ્ઞ કરતા અટકાવ્યા। ત્યારબાદ સંવર્ત નામના ઋષિએ મરુત રાજાનો યજ્ઞ પૂર્ણ કર્યો। મહાત્મા મરુત રાજાના યજ્ઞમાં દિવ્ય શરીરધારી વિશ્વદેવો સભાસદ સ્વરૂપે બિરાજતા હતા। મરુત ગણો અને સાધ્ય ગણો ભોજન પીરસતા હતા। એ રાજાના યજ્ઞમાં દાન કરાયેલી દક્ષિણાનો ભાર ઉપાડવા માટે સ્વયં બ્રાહ્મણો પણ સમર્થ થયા નહીં। તેમજ એ રાજાના રાજ્ય શાસન સમયે ખેડ્યા વિનાની ધરતી ધાન નિપજાવતી હતી। એ જ રીતે પૂર્વે બ્રાહ્મણ પૂજક સુહોત્ર નામે રાજા થયા। તેમના રાજ્ય શાસનકાળ દરમિયાન ઇન્દ્રે 1 વર્ષ સુધી સુવર્ણની વૃષ્ટિ કરી હતી। સુહોત્ર રાજાના રાજ્ય શાસન દરમિયાન પૃથ્વીનું વસુંધરા નામ સાર્થક બન્યું, કારણ કે નદીઓના નીર સુવર્ણના પ્રવાહ રૂપે વહ્યા, ને તેમાં નિવાસ કરતા મગરમચ્છો, કાચબા વગેરે પ્રાણીઓ પણ સુવર્ણમય હતા। સુહોત્ર રાજાએ ઇન્દ્રે વરસાવેલા સુવર્ણમય મગર આદિ પ્રાણીઓને જોઈ તે સર્વ સુવર્ણ દ્રવ્ય બ્રાહ્મણોને દાનમાં અર્પણ કર્યું। એ જ રીતે અંગ નામના મહારાજા થયા। તેમણે યજ્ઞમાં સુવર્ણ વિભૂષિત 1,00,000 અશ્વો, સુવર્ણથી અલંકૃત 1,00,000 કન્યા, સુવર્ણ માળાથી શણગારેલા શૃંગોવાળી 1,00,000 ગાયો તથા બળદોનું બ્રાહ્મણોને દાન કર્યું। તેમજ આકાશમાં રહેલા ચંદ્રમાને સોમ નામના હવિર્ભાગથી તૃપ્ત કર્યા। પ્રમાદે રહિત, વિનયયુક્ત અને બ્રાહ્મણોની આજ્ઞાપરાયણ અંગ રાજાએ બ્રાહ્મણ તથા દેવતાઓને પ્રસન્ન કરવા માટે 100 યજ્ઞનું અનુષ્ઠાન કર્યું। અંગ રાજાએ સપ્ત સોમ સંસ્થા નામના યજ્ઞમાં જે દ્રવ્યનું દાન કર્યું, તેટલું દાન કરનારા કોઈ પણ પુરુષ હજુ સુધી જન્મ્યો નથી, ને જન્મશે પણ નહીં। એ જ રીતે પૂર્વે ઉશિનર દેશના અધિપતિ શિબી નામે રાજા થયા। તે રાજા અતિ ધાર્મિક હતા। તે રાજાએ સમસ્ત ધરતીને પોતાના રથના ધ્વનિથી જાણે ચર્મથી મઢી દીધી હોય તેમ રથધ્વનિએ યુક્ત બનાવી દીધી હતી। બ્રાહ્મણોના પ્રતિપાલક ને ઉદાર બુદ્ધિમાન શિબી રાજાએ વિજયશીલ રથ ઉપર બેસીને સમસ્ત દેશના રાજા મહારાજાઓને જીતીને આ ધરતી ઉપર એક છત્રચામરવાળા રાજ્યની સ્થાપના કરી। ધરતી ઉપર જેટલી ગાયો તેમજ જેટલા અશ્વો હતા તે સર્વેનું શિબી રાજાએ યજ્ઞમાં બ્રાહ્મણોને દાન કર્યું। શિબી રાજાની રાજ્ય ધુરાના ભારને કોઈ પણ રાજા વહન નહીં કરી શકવાથી પ્રજાપતિ બ્રહ્માએ
આ દુનિયામાં તમે એક જ રાજા છો. આ પ્રમાણે શિબી રાજાની પ્રશંસા કરી. એ જ રીતે દુષ્યંતના પુત્ર ભરત નામે મહાપરાક્રમી રાજા થયા. જે રાજાએ 1000 અશ્વમેધ યજ્ઞ તથા 100 રાજસૂયયજ્ઞથી દેવતાઓને વિસ્મય પમાડીને તેમનું પૂજન કર્યું. તેમજ બ્રાહ્મણોને બહુ દક્ષિણા આપી ને 10 કરોડ ગાયોના દાન કર્યા. જે ભરત રાજાએ 1000 શ્રેષ્ઠ રત્નો અને 1000 હાથીઓનું કણ્વ મહર્ષિને દાન કર્યું. તેથી જેમ મનુષ્ય પોતાના ટૂંકા હાથથી આકાશના પારને પામી શકતો નથી, તેમ દાનેશ્વરી ભરતની કીર્તિના પારને પામવા માટે કોઈ રાજા સમર્થ નથી. એ જ રીતે ભગીરથ નામના રાજા થયા. જે રાજાના યજ્ઞમાં ઇન્દ્ર મહારાજાએ સોમરસનું પાન કરીને શક્તિ પ્રાપ્ત કરી, તેનાથી અનેક અસુરો ઉપર દિગ્વિજય પ્રાપ્ત કર્યો. જે ભગીરથે યજ્ઞને વિશે સુવર્ણ અલંકારથી વિભૂષિત 1,00,000 કન્યાઓનું દાન કર્યું, ને તેમની સાથે 4 અશ્વ જોડેલા સ્વર્ણ જડિત રથોનું દાન કર્યું. દરેક રથની સાથે સુવર્ણ વિભૂષિત 100 હાથીઓ કન્યાદાનમાં અર્પણ કર્યા. એક હાથીની પાછળ સુવર્ણથી અલંકૃત 1000 અશ્વો અર્પણ કરીને દરેક અશ્વની પાછળ 1000 પરિમિત ગાયોનું દાન કર્યું. એમણે તીવ્ર તપશ્ચર્યા કરી. પોતાના પિતૃઓના ઉદ્ધારને અર્થે સ્વર્ગમાંથી ગંગાજી પણ લાવ્યા. જે ગંગાજી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધ થયા. એ જ રીતે પૂર્વે દિલીપ નામે રાજા થયા. જે રાજાના પુરોહિતોએ યજ્ઞમાં સુવર્ણ નિર્મિત 1000 હાથીઓની દક્ષિણા પ્રાપ્ત કરી હતી. તથા દિલીપ રાજાના યજ્ઞમાં સ્થાપન કરેલા સુવર્ણ સ્તંભને વિશે 6000 દેવ ગંધર્વોએ નૃત્ય કરીને રાજાની કીર્તિનું ગાન કર્યું હતું. જેમના ગાયનના ગુંજારવો સમસ્ત લોકમાં ગુંજતા હતા. તેમજ તેમના ભવનમાં વેદધ્વનિ, ધનુર્વિદ્યાનો ધ્વનિ અને દાનનો ધ્વનિ, આ ત્રણેય ધ્વનિ ક્યારેય જીર્ણ થયા ન હતા. અર્થાત રાત્રિ દિવસ આ ધ્વનિ થયા કરતા હતા. જે મહાબાહુ દિલીપ રાજાએ યજ્ઞને વિશે સુવર્ણથી ભરપૂર ભૂમિનું ભૂદેવોને દાન કર્યું, ને આ ધરતીને સ્વર્ગ તુલ્ય બનાવી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.